માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. હવે આ જે અધ્યયન છે તે થોર્નડાઇકે આપ્યો છે અને આના પહેલાંના વિડીયોમાં આપણે કારક અભિસંધાન વિશે ઘણી બધી માહિતીઓ મેળવી ચૂક્યા છે. તો આજે જે આ વિષય આપણે લઈ રહ્યા છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન, તેની અંદર આપણે કેટલીક સામાન્ય માહિતીઓ, એનો પ્રયોગ, અધ્યયનના સોપાનો, અધ્યયનના નિયમો, જે તેમણે 3 નિયમો આપ્યા છે અલગથી અધ્યયનના, તે અને શૈક્ષણિક ફલિતાર્થો વિશે આપણે માહિતી મેળવીશું. તો મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસેન. મિત્રો, આ વિડીયો તમને ટેટ, ટાટ, એચટાટ, એચમાર્ટ, સીટેટ જેવી અઢળક પરીક્ષાઓમાં તમને ખૂબ જ કામ લાગી શકે છે. તો હું એવી આશા રાખીશ કે તમે આ બધા વિડીયો પોતે પણ જોવો અને બીજાઓ સુધી પણ પહોંચાડો, તેવી મારી આશા રહેશે. હવે આપણે આગળ વધીએ. તો પહેલું છે કે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એડવર્ડ એલ થોર્નડાઇક, જો ઘણીવાર પૂરું નામ પણ પૂછાઈ જાય છે. અત્યારે જ મેં એક પેપર સેટ જોયો હતો, મોડેલ પેપર સેટ, જેની અંદર પૂછ્યું હતું કે જે પ્રયત્ન અને ભૂલ દ્વારા સિદ્ધાંતના પ્રણેતા કોણ? તો આપણને એક નામ તો એવો જ યાદ છે, થોર્નડાઇક, પણ આગળ શું તેનું કંઈક આપણને ખબર નથી. તો એલ થોર્નડાઇક, એલ થોર્નડાઇક, LE થોર્નડાઇક, આવા અલગ અલગ નામો આપ્યા હતો. જો આપણને ખબર હોય એમનું પૂરું નામ તો આપણે કોઈક જગ્યાએ ગૂંચવણ આવે જ નહીં. તો એડવર્ડ એલ થોર્નડાઇક કયા દેશના? અમેરિકાના. તેમનો જે સમયગાળો છે 1874થી 1949, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા છે. તો તમને પૂછાય પરીક્ષામાં પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા કોણ? તો એડવર્ડ એલ થોર્નડાઇક. તેમણે બિલાડી, ઉંદર અને અન્ય પ્રાણીઓ પરના પ્રયોગ દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાના પ્રયત્નો કર્યા છે. જો ઉંદર ઉપર કારક અભિસંધાન પણ થયો છે, બિલાડી ઉપર, ઉંદર ઉપર અને બીજા પ્રાણીઓ ઉપર આ ભાઈએ પ્રયત્ન કર્યા છે. તેમણે 1899થી 1939 સુધી કોલંબિયા યુનિવર્સિટીની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. તો આ હતી એમના વિશે સામાન્ય માહિતી. હવે એમણે જે બિલાડી પર પ્રયોગ કર્યો છે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો એક ભૂકી બિલાડી છે, તમે જોઈ શકો છો આકૃતિની અંદર, જેને એક કાચની પેટીમાં રાખવામાં આવ્યો છે. બહાર ખાવા દેખાય છે તમને, કેટ ફૂડ કરીને ટ્રેપનો ડોર છે, એટલે કે જે કાચની પેટી છે તેનો દરવાજો છે. એટલે ઘણી બધી મહેનત કરવી પડશે, પછી એક બટન દબાવવો પડશે અને પછી આ દરવાજો ખુલશે અને ખાવા મળશે. એટલે આવી આખી ક્રિયા છે, પણ આપણે તેને શબ્દો દ્વારા સમજીએ તો થોર્નડાઇકે એક ભૂકી બિલાડીને કોયડા પેટીમાં પૂરી. આ કોયડા પેટીને માત્ર એક માર્ગ હતો. તમે જોઈ શકો છો, કોયડા પેટી એટલે કાચની જે બનાવેલી પેટી છે, તેમાં એક માર્ગ રાખવામાં આવ્યો છે, ટ્રેપ ડોર કરીને ચિત્રમાં લખ્યું છે, જેમાંથી બિલાડી બહાર આવી શકે. પેટીની રચના વિશિષ્ટ પ્રકારની હતી. બિલાડી પેટીના બારણાની કડી અમુક દિશામાં ફેરવે તો બારણું ખુલી શકે. જો એક કડી પણ છે, ત્યાં તમે લાલ કલરનું બટન જોઈ શકો છો બોક્સની અંદર. એ કડીને ફેરવે તો જ દરવાજો ખુલે. બિલાડી બહાર નીકળવા ચોક્કસ પ્રયત્નો કરે તે માટે પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક રાખવામાં આવ્યો હતો. કાચની પેટી છે તો બહાર બિલાડીને દેખાય એ રીતે ખોરાક રાખવામાં આવ્યો હતો, પણ દરવાજો બંધ છે અને બિલાડી ભૂખી છે ને તે કાચની પેટીની અંદર છે. પેટીની બહાર રહેલ ખોરાકની વાસ ભૂખી બિલાડીને બહાર નીકળવા માટે પ્રેરણારૂપ બની રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સ્મેલ છે ખોરાકની તે ત્યાં સુધી પહોંચે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બિલાડી કોયડા પેટીની બહાર નીકળવા પ્રયત્નો કરવા લાગી. બિલાડીએ અનેક પ્રયત્નો કર્યા જે અસ્તવ્યસ્ત હતા, એટલે કે જેમ તેમ હતા. આ પ્રયત્નો દરમિયાન અચાનક જ બિલાડીથી બારણાની કડી ખુલી ગઈ અને આ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી ત્યારે પણ બિલાડી ભૂખી જ હતી. આ સમયે બિલાડીને બહાર નીકળવામાં લાગેલો સમય પ્રથમ પ્રયત્ન કરતાં ઓછો હતો. આગળ આપણે જોઈશું કે કુલ કેટલા પ્રયત્નો થયા, પ્રથમ પ્રયત્નમાં કેટલો સમય લાગ્યો, છેલ્લા પ્રયત્નમાં કેટલો સમય લાગ્યો. તો અહીંયા એવું જ કહેવા માંગે છે કે પહેલાં જે પ્રયત્ન કર્યો હતો તેમાં વધુ સમય લાગ્યો કડી ફેરવતા, પરંતુ છેલ્લા પ્રયત્નમાં તો ખૂબ જ ઓછા સમયમાં તેણે કડી ફેરવી નાખી અને બહાર જઈને ખોરાક ખાઈ લીધું. ફરીથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા. થોર્નડાઇકે જોયું કે પછીની દરેક પ્રયત્નમાં બિલાડી દ્વારા કરાતા દિશાવિહીન પ્રયત્નો કે પ્રયાસોમાં તથા તેને બહાર આવવામાં લાગેલા સમયમાં
ઘટાડો નોંધાયો. છેવટે બિલાડી પ્રથમ પ્રયત્ન જ કોયડા પેટીમાંથી બહાર આવતા શીખી ગઈ. અને છેલ્લા તો એવું થયું કે એને પેટીમાં મૂક્યો, પેટી બંધ કરી અને તરત જ બિલાડીએ કડી ફેરવી અને તેને અધ્યયન આવડી ગયું. હવે જો અહીંયાથી યાદ રાખવા જેવું છે કે 24 દિવસ સુધી આ પ્રયોગ ચાલ્યા. કેટલા દિવસ? 24 દિવસ. તો એક દિવસનો એક પ્રયત્ન, તો 24 દિવસના કેટલા પ્રયત્ન? 24 પ્રયત્ન. એટલે કુલ કેટલા પ્રયત્નો કરવામાં આવ્યા એવું પૂછવામાં આવે બિલાડીની ઉપર, તો 24 પ્રયત્નો કરવામાં આવ્યા. પહેલા પ્રયત્નમાં કેટલા સેકન્ડ લાગ્યા? તો 160 સેકન્ડ, 160 સેકન્ડ લાગ્યા. યાદ રાખજો, 160 સેકન્ડ ફર્સ્ટ પ્રયત્નમાં લાગ્યા. તો 24માં પ્રયત્ને માત્ર 10 સેકન્ડમાં જ બિલાડી બહાર આવી ગઈ. આગળ છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન પ્રક્રિયાને નીચેના સોપાનો દ્વારા વર્ણવી શકાય. જો હવે આની અંદર કેટલાક શબ્દો આવે છે, તે શબ્દો તમારે ખાસ ધ્યાન રાખવાના છે. તો પહેલું આવે છે ઈરણ. જો આ શબ્દ આપણે પ્રેરણા ચક્રમાં પણ જોઈ ચૂક્યા છે. ઈરણ શબ્દ કોણે આપ્યો? સૌપ્રથમ વુડવર્થે આપ્યો છે, યાદ રાખજો. તો અહીંયા ઈરણ શબ્દ. તો પ્રસ્તુત પ્રયોગમાં બિલાડી ભૂખી હતી, તેને ખોરાકની વાસ દ્વારા તેને પ્રેરિત કરવામાં આવતી હતી, એને ઈરણ કહેવાય. બીજું છે ધ્યેય. બિલાડીનો ધ્યેય શું હતો? કે બિલાડી માટે કોયડા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવવો, આ બાબત અંતિમ ધ્યેય હતું. ત્રીજું સમસ્યારૂપ પરિસ્થિતિ. કઈ પરિસ્થિતિ હતી સમસ્યારૂપ? તો બિલાડી સમક્ષ કોયડા પેટી એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી. પેટીમાંથી બહાર આવવું એ સમસ્યાના ઉકેલ દ્વારા બિલાડી ખોરાક રૂપ ધ્યેય પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ચોથું છે દિશાવિહીન પ્રયત્નો. તો ધ્યેય પ્રાપ્તિ માટેના માર્ગથી અજાણ બિલાડી બહાર આવવા માટે અસ્તવ્યસ્ત પ્રયત્નો કરતી હતી. અને પાંચમું છે સાચા માર્ગની પસંદગી. અને છેલ્લે તેણે સાચો માર્ગ પસંદ કર્યો કે અનેક અસ્તવ્યસ્ત પ્રયત્નો પૈકી ખોટા માર્ગો ત્યજી દેવામાં આવે છે અને સાચી દિશામાં પ્રયત્નો જાળવી રાખવા પ્રયત્ન કરાય છે. આપણે જોયું 24માં પ્રયત્ને માત્ર 10 સેકન્ડમાં તે બહાર આવી ગઈ, એટલે એણે સાચા માર્ગની પસંદગી કરી. અને છેલ્લું છે અધ્યયન. અંતે સાચા માર્ગનું શિક્ષણ મળે છે કે જેના દ્વારા કોઈ પણ ભૂલ વગર ધ્યેય પ્રાપ્તિ થાય છે. તો આ છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન પ્રક્રિયાના સોપાનો. કેટલા છે? 6. પહેલું ઈરણ, બીજું ધ્યેય, ત્રીજું સમસ્યારૂપ પરિસ્થિતિ, ચોથું દિશાવિહીન પ્રયત્નો, પાંચમું સાચા માર્ગની પસંદગી અને છેલ્લું અધ્યયન. હવે આવે છે અધ્યયનના નિયમો. જો કુલ 3 નિયમ થ્રોન્ડાઇકે આપ્યા છે અધ્યયનના નિયમો. એમાં પહેલો નિયમ છે તત્પરતાનો નિયમ. તો નિયમમાં થોર્નડાઇકે અધ્યયતા માટે કન્ડક્શન યુનિટ શબ્દનો ઉપયોગ કરે છે, તેના જણાવ્યા અનુસાર જ્યારે અધ્યયતા એટલે કે વહન એકમ શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ આપવું સંતોષપ્રદ બને છે. જ્યાં સુધી અધ્યયતા તત્પર નથી ત્યાં સુધી શિક્ષણ સારું થઈ શકતું નથી. જો અધ્યયતા તત્પર હોય તો શિક્ષણ આપવું પણ કેવું બને છે? સંતોષપ્રદ બને છે. બીજું છે જ્યારે અધ્યયતા શિક્ષણ મેળવવા માટે તત્પર ન હોય ત્યારે શિક્ષણ આપવાનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. આપણે આગળ વાત કરી તે રીતે જ છે. જ્યારે અધ્યયતા શિક્ષણ મેળવવા તત્પર હોય ત્યારે શિક્ષણ ન આપવું તે બાબત પણ અધ્યયનને નિષ્ફળ બનાવે છે. હવે અધ્યયતાને શીખવું તો છે પણ શીખવવાવાળું કોઈ છે જ નહીં, યા તેને શીખવવામાં આવતું નથી, ત્યારે પણ અધ્યયન નિષ્ફળ જાય છે. તેમના મતે જ્યારે બાળક શિક્ષણ મેળવવા ઉત્સુક હોય ત્યારે અચૂક શીખવવું જોઈએ. જ્યારે તેના મનમાં જિજ્ઞાસા જાગે, જ્યારે પ્રશ્નો આવે ત્યારે તેને શીખવી દેવું જોઈએ. આ સમયે ઓછા પ્રયત્ને બાળક ઝડપથી શીખી શકે છે. અને એ સમય એવો હોય છે જ્યારે તમે બાળકને ઓછા પ્રયત્નો દ્વારા ખૂબ જ ઝડપથી શીખવાડી શકો છો. શિક્ષક દ્વારા આ તકનો લાભ લેવો જોઈએ. તેમજ બાળક શીખવા માટે પ્રેરાય તેવી અધ્યયન પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ. તો આ હતો પહેલું તત્પરતાનો નિયમ. બીજું આવે છે અસરનો નિયમ. તો થોર્નડાઇકના મતે અધ્યયન ત્યારે જ સાચા અર્થમાં શક્ય બને છે જ્યારે અધ્યયનમાંથી આનંદ અને સંતોષની લાગણી જન્મે. જો થોર્નડાઇકનું કહેવું શું છે કે અધ્યયન ક્યારે સાર્થક બને છે, ક્યારે શક્ય બને છે? જ્યારે તેમાંથી આનંદ અને સંતોષ, સેટિસ્ફેક્શનની લાગણીઓ આવે. થોર્નડાઇકે પોતાના શબ્દોમાં આ જ વાત આ પ્રમાણે રજૂ કરેલ છે કે બાળક માટે એવી પરિસ્થિતિનું સર્જન થવું જોઈએ કે જેના કારણે બાળકને અસંતોષ કે દુઃખની લાગણી ન અનુભવે. અસંતોષ કે દુઃખદ પરિસ્થિતિ અધ્યયન પ્રક્રિયાને અવરોધે છે. એટલે આ યાદ રાખવા જેવું છે કે કઈ પરિસ્થિતિઓ અધ્યયન પ્રક્રિયાને અવરોધે છે. યા તો અસંતોષ હોય ત્યારે અધ્યયન અવરોધાય છે, યા તો દુઃખદ પરિસ્થિતિ હોય ત્યારે અવરોધાય છે.
થોર્નડાઇકનો આ નિયમ અધ્યયન પ્રક્રિયામાં બદલો અને શિક્ષાની અસર સમજાવે છે. રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ. બાળકને પૂરો પડાયેલો બદલો તેને નવું શીખવા માટે પ્રેરણા પૂરી પાડે છે, જ્યારે શિક્ષા બાળકને અધ્યયન માટે હતોત્સાહ એટલે કે નિરુત્સાહ કરે છે. એટલે આ તો બીજો અસરનો નિયમ. અને ત્રીજો આવે છે પુનરાવર્તનનો નિયમ, ધ લો ઓફ એક્સરસાઇઝ. તો પુનરાવર્તનનો નિયમ અધ્યયન પ્રક્રિયામાં મહાવરાનું મહત્વ સ્પષ્ટ કરે છે. પુનરાવર્તનના કારણે ઉદ્દીપક, પ્રતિચાર વગેરેનું જોડાણ વધુ મજબૂત બને છે. પુનરાવર્તનના નિયમમાં 2 પેટા નિયમો છે, એટલે કે આની અંદર પણ બીજા 2 નિયમો રહેલા છે. એમાં પહેલું છે ઉપયોગનો નિયમ. તો ઉત્તેજક અને પ્રતિચારનું જોડાણ તેના વારંવારના ઉપયોગને કારણે વધુ સુદૃઢ થાય છે. વારંવાર ઉપયોગમાં લેવાતી બાબતો સરળતાથી યાદ રહે છે. ટાઈપ શીખનાર વ્યક્તિ, વાહન ચલાવતા શીખનાર વ્યક્તિને મહાવરાની જરૂર પડે છે. વારંવાર તે ક્રિયા કરવાથી વધુ સારું અધ્યયન થઈ શકે છે. એટલે કે જો તમે વારંવાર તે અધ્યયનનો ઉપયોગ કરો તો તમને વારંવાર તે ક્રિયાથી સારું અધ્યયન યાદ થઈ શકે છે. અને બીજું છે અનુપયોગનો નિયમ. તો થોડો સમય સુધી ઉપયોગમાં ન લેવનારા બાબત ભૂલાઈ જાય છે, એટલે કે ઉત્તેજક પ્રતિચારનું જોડાણ નબળું પડે છે. જો પહેલો છે ઉપયોગનો નિયમ, તમે જેટલું કન્ટિન્યુ તે તમારા અધ્યયનને કે તમારી ક્રિયાઓ દ્વારા તે અધ્યયનનો ઉપયોગ કરશો તો અધ્યયન વધારે મજબૂત બનશે. પરંતુ અનુપયોગનો નિયમ શું કહે છે કે તમે તેનો ઉપયોગ નહીં કરો તો તે ઘણા અંશે ભૂલાઈ જશે. ઘણા સમય સુધી ઉપયોગમાં ન લેવાતા ફોન નંબર ભૂલાઈ જાય છે. આ ઉદાહરણ છે તેના. બાળકે એક સમયે મોઢે કરેલ કાવ્ય જો ફરીને તેની પાસે બોલાવવામાં ન આવે તો તે કાવ્ય ભૂલી પણ જાય છે. ઘણીવાર તો ઘડિયા ભૂલાઈ જાય છે. આમ પુનરાવર્તનનો નિયમ મહાવરાને મહત્વ આપે છે. બાળકને જરૂરી કૌશલ્ય શીખવવા માટે પુનરાવર્તનની જરૂર પડે છે. તો આ 3 નિયમ હતા. એ 3 નિયમ તમારે ખાસ યાદ રાખવા. તત્પરતાનો નિયમ, અસરનો નિયમ અને પુનરાવર્તનનો નિયમ. પુનરાવર્તનના નિયમમાં બીજા 2 નિયમ, ઉપયોગનો નિયમ અને અનુપયોગનો નિયમ. આગળ છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થો. તો પહેલું છે એની અંદર કે શીખનાર વ્યક્તિએ સૌપ્રથમ શિક્ષણનું મહત્વ સમજી લેવું જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને વિષય વસ્તુની ઉપયોગિતા સમજાવી તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ. જ્યાં સુધી તમે બાળકમાં એવું વાતાવરણ ક્રિએટ નહીં કરો ત્યાં સુધી બાળક તે પ્રકારની પરિસ્થિતિઓમાં શીખી શકવાનો નથી. જે રીતે આપણે આ જ પ્રયોગની અંદર જોયું કે બિલાડી જે હતી તે એવી કન્ડિશનમાં હતી, એવી સમસ્યાજનક પરિસ્થિતિમાં હતી કે ત્યાંથી તેને બહાર નીકળવું જ પડે. તો આપણે પણ વિદ્યાર્થીઓ માટે એવી પરિસ્થિતિ સર્જીને તેમને ત્યાંથી બહાર નીકળવા માટેની જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ. બીજું, બાળકની શીખવાની ઈચ્છા, પરિપક્વતા વગેરે બાબતોને સમજીને અધ્યયન માટેના પ્રયત્નો કરવા જોઈએ. એઝ અ શિક્ષક તમારે કઈ પ્રકારે બાળકને સમજાવવું જોઈએ. ત્રીજું છે થોર્નડાઇકના મતે માત્ર મહાવરો પૂરો પાડવાથી અધ્યયન શક્ય બનતું નથી. મહાવરાની સાથે સાથે બાળકને તેના પરિણામ, પ્રગતિ વિશેની માહિતી પૂરી પાડવાથી બાળક વધુ શીખવા માટે પ્રેરાય છે. અધ્યયન પ્રક્રિયાને વેગ મળે છે. તો ઘણીવાર તમારે ખાલી મહાવરા આપીને પણ નહીં, તેનું પરિણામ શું આવી શકે છે, તેની પ્રગતિ કેવી થઈ શકે છે, તે પ્રકારે પણ તમે તેને સમજાવીને અધ્યયન આપી શકો છો. આગળ છે ચોથું, શિક્ષકે બાળકને સમગ્ર અધ્યયન પરિસ્થિતિની સમજ આપવી જોઈએ તેમજ વિવિધ વિષય મુદ્દાની સમગ્ર સમજ આપી તેમાં રહેલા સામ્ય અને તફાવતો પણ સમજાવવા જોઈએ. પાંચમું, બાળકોને જરૂરી બદલો પૂરો પાડવો જોઈએ. બદલો એટલે કે રિવોર્ડની વાત થાય છે અહીંયા. છઠ્ઠું, નવા વિષય મુદ્દાની શરૂઆત સમયે તેને બાળકના પૂર્વજ્ઞાન સાથે ખસેડવાથી શિક્ષણ સંક્રમણનો લાભ થાય છે. મહત્વનો ટોપિક છે કે કયો અધ્યયન નિયમ પૂર્વજ્ઞાન સાથે જોડવાથી શિક્ષણ સંક્રમણમાં લાભ મળે છે તેવું કહે છે તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. ટૂંકમાં થોર્નડાઇકનો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો નિયમ સમગ્ર અધ્યયન પ્રક્રિયામાં પ્રેરણા, બદલો અને મહાવરાનું મહત્વ દર્શાવે છે. યાદ રાખવા જેવું છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો નિયમ સમગ્ર અધ્યયન પ્રક્રિયામાં પહેલું પ્રેરણા, બીજું બદલો અને ત્રીજું મહાવરોનું મહત્વ જણાવે છે. તો મિત્રો, આ હતો પ્રયત્ન અને ભૂલ દ્વારા થોર્નડાઇકનો જે અધ્યયન નિયમ છે
તે અહીંયા આપણે આને પૂર્ણ કરીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે જે આંતરસૂઝ દ્વારા શિક્ષણ છે તેના વિશે આપણે વાતો કરીશું, તેના વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.